ડીમા ગામના રસ્તામાં કીચડથી રાહદારીઓને હાલાકી। 200થી વધુ પરિવારો તેમજ શાળાના બાળકોને મુશ્કેલી। વાવ તાલુકાના યાત્રાધામ ડીમા ખાતે 3 દિવસ અગાઉ થયેલા વરસાદ બાદ લોકોને પરેશાન થવાનો વારો આવ્યો છે। લોકોને મુશ્કેલી એટલા માટે પડી રહી છે કે ગામના બસ સ્ટેન્ડથી રાજપૂતવાસ, વજીરવાસ, દરબારવાસ અને દરજીવાસ તરફ જતા મુખ્ય રસ્તામાં 100 મીટરથી વધુના અંતરમાં વરસાદી પાણી એકઠું થતાં મોટા પ્રમાણમાં કીચડ થયું છે। અહીં રસ્તો નીચાણવાળો હોવાથી દર વખતે આ સમસ્યા પેદા થાય છે। અહીં ઉદ્ભવી રહેલી સમસ્યા માટે ખુદ પંચાયત સદસ્ય રજૂઆત કરે છે, છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવી રહ્યું। વિક્રમસિંહ ગ્રામ પંચાયત સદસ્ય ઢીમા। મારા વોર્ડની અંદર સામાન્ય વરસાદની અંદર પણ આ પરિસ્થિતિ છે અને રોગચાળા ફાટી નીકળવાની પણ સમસ્યા છે, તો તાત્કાલિક તંત્રએ આના પગલાં લેવા વિનંતી અને પંચાયતે પણ સહયોગ કરવા વિનંતી। નિશાળના બાળકો પણ ચાલવામાં હેરાન થાય છે અને મહોલ્લાના માણસો પણ પરેશાન છે। છેલ્લા 5-7 વર્ષથી આનો પ્રશ્ન છે, જેનો ઉકેલ હજી સુધી આવતો નથી, તો સત્વરે આનો ઉકેલ લાવવા। અહીં સ્થાનિક પંચાયતની વધુ લાપરવાહી એટલે સાબિત થાય છે કે આ રસ્તે નિત્યક્રમે 100થી વધુ વિદ્યાર્થીઓ આ કીચડમાંથી ચાલીને શાળાએ જઈ રહ્યા છે। અહીં લોકોની માંગણીને ધ્યાનમાં લઈ પંચાયત પોતાની જવાબદારી નિભાવે તે ખૂબ જ જરૂરી છે। શંકરભાઈ રાજપૂત, ગામ ઢીમા, અને આ 7 ને 8 વોર્ડમાં ખૂબ ગારો થાય છે, ખૂબ કચરો થાય છે। આ અહીં પાણી નીકળતું નથી। પછી હોમી શાળા આવી તે શાળાએ છોકરાને કેમ જાવું, અમારે ગઈઢા બુઢાને હેડવું કેવી રીતે, ત્યાં એના માટે પંચાયતને ને બધાને અમે તો આભાર માનીને કહો છો કે જો આનું કોક કરો તો બરાબર છે। અમારા જેવા ગઈઢો બુઢો અને નથી કોઈ ભરે ફીટે તો અહીંથી સચમોનિયમ લઈ જવાનું મુશ્કેલ છે ને બીજી ચો વાત આવે છે, ત્યાં એના માટે ખૂબ અમે કહો છો કે વિનંતી કરો છો કે મહેરબાની કરીને આ રસ્તાનો કોક અમને પાણીનો નિકાલ કરી આલો। કે અહીં રહેવું જેવી રીતે એકવાર મચ્છર, એકવાર આ વરસાદ માથે અને એકવાર જો તાવ તપ ને ફેલાય અને આવી પરિસ્થિતિ છે, આવી તો બે અહીં જ ભાળી છે। કે આવી રીતનું તો તમે જો થોડા ઘણી અમારી રાડ ના સાંભળો તો પછી તકલીફ તો છે જ ને। બૈરા બાઈ માણોને કેવી રીતે એડું હોમી ઘંટી આવી હમણે ગામ આવ્યો, કેવી રીતે દળાવા લાવું, કેવી રીતે પડવો ઉછરે, તે એના માટે ખૂબ અમારી વિનંતી છે। એટલે તમે આટલો આભાર માનીને જો કરો તો સારું કહેવાય।